નમસ્કાર મિત્રો, ખરેખર મહર્ષિ વાઘભટ્ટના આ સૂત્રો હજારો વર્ષો પહેલા લખાયા હોવા છતાં આજે પણ તંદુરસ્ત જીવન જીવવા માટે અમૃત સમાન છે. મહર્ષિ વાઘભટ્ટના 135 વર્ષ સ્વસ્થ જીવનના 20 સુવર્ણ સૂત્રો. મિત્રો, શું તમે પણ 135 વર્ષનું જીવન જીવવા માંગો છો, તે પણ એકદમ સ્વસ્થ? આપણા ઇતિહાસમાં 3000 વર્ષ પહેલા મહર્ષિ વાઘભટ્ટજી થઈ ગયા. વાઘભટ્ટજી આચાર્ય ચરકના શિષ્ય હતા. આચાર્ય ચરક તે જેમને આયુર્વેદના જનક કહેવામાં આવે છે અને જેમણે ચરક સંહિતા લખી છે. અને વાઘભટ્ટજીએ પણ અષ્ટાંગ હૃદયમ અને અષ્ટાંગ સંગ્રહ નામના કેટલાક ગ્રંથો લખ્યા. આ અષ્ટાંગ હૃદયમાં તેમણે 7000થી વધુ સૂત્રો લખ્યા છે, જેમને આપણી દિનચર્યા, આપણા ખાનપાન અને આપણી જીવનશૈલીમાં કેટલાક ફેરફારો કરીને આપણે અનુસરી શકીએ છીએ. ઋષિ વાઘભટ્ટનું કહેવું છે કે જો તમે આ સૂત્રોને તમારી જિંદગીનો હિસ્સો બનાવી લેશો તો ક્યારેય બીમાર નહીં પડવું પડે, અને જો બીમાર હશો તો સ્વસ્થ થવા લાગશો. મહર્ષિ વાઘભટ્ટ પોતે 135 વર્ષની ઉંમર સુધી જીવિત રહ્યા, તે પણ સ્વસ્થ, અને તેમણે ઈચ્છા મૃત્યુ લીધું હતું. તેમનું કહેવું હતું કે પોતાના શરીરને જાણી લો અને ભોજનને ઓળખી લો. તમે બીમારીમાંથી સ્વાસ્થ્ય તરફ જવા લાગશો. ભોજન અને પાચન સંબંધિત સૂત્રો. હવે આપણે વાત કરશું ભોજન અને પાચન સંબંધિત કયા કયા સૂત્રો વાઘભટ્ટજીએ આપણને આપેલા છે તેની આપણે વિસ્તૃતમાં વાત કરશું. જેમાં જે પહેલા નંબર ઉપર આવે છે, ભોજનને અંતે પાણી ઝેર સમાન. આ સૌથી પ્રખ્યાત સૂત્ર છે. ભોજનના અંતે એટલે કે ભોજનાંતે વિષમવારી, ભોજનના અંતમાં પાણી ઝેર સમાન છે. મહર્ષિ વાઘભટ્ટ કહે છે કે જમ્યા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ. આપણા પેટની અંદર એપિગ્રેસ્ટિયમ પાચન અગ્નિ હોય છે, જે ખોરાકને પચાવે છે. પાણી પીવાથી આપણે તે અગ્નિને ઓલવી દઈએ છીએ, જેનાથી ખોરાક સડવા લાગે છે. મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે. તમે આખો વિડીયો ધ્યાનથી સાંભળજો. આ જ ખોરાક જે પચતો નથી તે યુરિક એસિડ બનાવે છે. તે જ કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ બનીને ધમનીઓમાં જમા થાય છે અને હૃદય રોગના હુમલાનું કારણ બને છે. મિત્રો, ખોરાક પચે તો તમને ક્યારેય બીમારી થશે નહીં. એટલે મિત્રો, જમ્યાના 40 મિનિટથી 1.5 કલાક પછી જ પાણી પીવું. જો પીવું જ હોય તો એકાદ ઘૂંટડો હુંફાળું પાણી પી શકાય છે. મિત્રો, બીજા નંબરની વાત કરીએ તો ભોજન પછી શું પીવું. મિત્રો, જો સમય મુજબ આપણે જો વાત કરીએ તો જમ્યા પછી કંઈક પીવું હોય તો સમય અનુસાર પીવું. મિત્રો, સવારે તમે ફળોનો જ્યુસ પી શકો છો. બપોરે તમે દહીં, છાશ અથવા લસ્સી પી શકો છો. રાત્રે તમે દૂધ પી શકો છો. મિત્રો, ત્રીજા નંબરમાં છે સારા ફેટનું મહત્વ. જે લોકો ફેટ ખાવાથી ડરે છે તેમને વાઘભટ્ટજી કહે છે કે ફેટ આપણા માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ તે ગુડ ફેટ હોવો જોઈએ. ગુડ ફેટ આપણને નટ્સ એટલે કે સૂકા મેવા અને સીડ્સમાંથી મળે છે.
સૌથી શ્રેષ્ઠ ફેટ દેશી ગાયના ઘીમાંથી મળે છે. આ જ ઘી જ આપણા હાડકાને તંદુરસ્ત રાખે છે, સાંધામાં તરાવટ લાવે છે અને આર્થરાઇટિસ જેવી વાતની સમસ્યાઓ થવા દેતું નથી. બેડ ફેટ તે છે જે તળેલું, પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ કે બાહ્ય તેલમાંથી આવે છે, તેને ટાળો. વાસી ભોજન ઝેર સમાન. જે ખોરાક લાંબા સમયથી રાખવામાં આવ્યો હોય તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. તે ઝેર સમાન થઈ જાય છે. ખોરાક બન્યાના 48 મિનિટ સુધી તેમાં પોષક તત્વો અકબંધ રહે છે. 24 કલાક પછી તેમાંથી પોષક તત્વો બિલકુલ ખતમ થઈ જાય છે. હંમેશા તાજો રાંધેલો ખોરાક જ ખાવો જોઈએ. ખોરાક ચાવીને ખાવો. ખોરાકને મોઢામાં સારી રીતે ચાવીને તેની પેસ્ટ બનાવીને ખાવો જોઈએ. જ્યારે આપણે ખોરાકને સારી રીતે ચાવીએ છીએ ત્યારે મોઢામાંની લાળ ભળે છે. લાળમાં સ્લાઇવરી એમાઇલેજ હોય છે જે પેટમાં જઈને ખોરાકને પચાવવાનું કામ કરે છે. ખોરાક પચવાની પ્રક્રિયા મોંમાંથી જ શરૂ થઈ જાય છે. જે લોકો ઝડપથી ખાય છે તેમના ખોરાકમાં લાળ ઓછી ભળે છે, જેના કારણે ગેસ, એસિડિટી અને પેટ ફૂલવું જેવી સમસ્યાઓ થાય છે. રાત્રે હળવું ભોજન કરો. દિવસમાં ખોરાક ગમે તેટલો ખાઓ, પરંતુ રાત્રે હળવું ભોજન કરવું. આયુર્વેદ કહે છે કે જો કોઈ વ્યક્તિને બીમાર કરવો હોય તો તેને રાત્રે ભારે ભોજન કરાવવાનું શરૂ કરી દો. સાંજે 6-7 વાગ્યા સુધીમાં ડિનર કરી લેવું. જો મોડું ખાવું પડે તો ખીચડી, દલિયા અથવા ઓટ્સ જેવું હળવું ભોજન લેવું. અઠવાડિયે 1 દિવસ ઉપવાસ કરવો. મહર્ષિ વાઘભટ્ટ ચેતવણી આપતા કહે છે કે અઠવાડિયામાં 6 દિવસ સામાન્ય ખોરાક ખાઓ, પરંતુ 1 દિવસનો ઉપવાસ જરૂર કરો. દર અઠવાડિયે 1 દિવસ તમારા પાચન તંત્રને આરામ આપવો ખૂબ જ જરૂરી છે. આનાથી ઓટોફેજી શરૂ થાય છે, જે શરીરના રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જે લોકો શાકાહારી છે તેઓ આખો દિવસ ઉપવાસ ન કરી શકે તો 1 દિવસ માત્ર હળવું ભોજન એટલે કે ખીચડી લઈ શકે છે. ભોજનનો સમય નક્કી કરો. મિત્રો, ખોરાક હંમેશા એક નિર્ધારિત સમયે જ ખાવો જોઈએ. નિશ્ચિત સમયે ભોજન કરવાથી આપણું પાચન તંત્ર તૈયાર થઈ જાય છે કે આ સમયે ખોરાક આવવાનો છે અને તે પાચન માટે સજ્જ રહે છે. વાસણની પસંદગી. એલ્યુમિનિયમને ટાળો. ઋષિ વાઘભટ્ટ કહે છે કે માટીના વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ. આજે જો તે શક્ય ન હોય તો તમે ઘરે દહીં જમાવો તો માટીના વાસણમાં જમાવો. ઉનાળામાં પાણી પીવા માટે માટલું, ઘડો લાવો. એલ્યુમિનિયમના વાસણો બિલકુલ ટાળો. તે શરીર માટે સારું નથી. તેની જગ્યાએ સ્ટીલ અથવા લોખંડનો ઉપયોગ કરો. ભોજન હંમેશા બેસીને ખાઓ. ખોરાક હંમેશા નીચે પલાઠી વાળીને આરામથી બેસીને ખાઓ. કમર અને કરોડરજ્જુને સીધી રાખીને જમવાથી ખોરાક ઝડપથી પચે છે અને શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન કરતો નથી. પાણી પીવાના નિયમો. સવારે ઉઠીને પાણી. સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 2 ગ્લાસ પાણી ઘૂંટડે ઘૂંટડે પીવું. સવારની લાળમાં એમાઇલેજ સૌથી વધારે હોય છે, જે ઔષધિથી ઓછું નથી. આ પાણી લાળ સાથે પેટમાં જઈને મોટા આંતરડાની સારી રીતે સફાઈ કરે છે, જેનાથી પેટ સાફ થઈ જાય છે. તે પેટમાંના વધુ પડતા એસિડિક ઉત્પાદનને પણ શાંત કરે છે. જો તમે આ પાણી ઉકળું બેસીને એટલે કે ભારતીય સ્ક્વોટિંગ પોઝિશનમાં પીઓ છો તો તે સૌથી વધુ ફાયદાકારક છે.
ક્યારેય ઊભા રહીને પાણી ન પીવું, હંમેશા બેસીને જ પાણી પીવું, ક્યારેય ઊભા રહીને નહીં. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં વાયુનો અસંતુલન થાય છે, જેનાથી 72,000 નાડીઓ પ્રભાવિત થાય છે. આના કારણે સાંધાનો દુખાવો, આર્થરાઇટિસ અને પુરુષોમાં પ્રોસ્ટેટની સમસ્યા થઈ શકે છે. પાણી ઘૂંટડે ઘૂંટડે પીવું. પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે જ પીવું જોઈએ. આમ કરવાથી મોંની લાળ પાણી સાથે મળીને પેટમાં જાય છે, જે પેટની એસિડિટીને શાંત કરે છે. પેટમાં એસિડિટી નહીં વધે તો લોહીની એસિડિટી પણ ઓછી થશે. ઠંડુ પાણી બિલકુલ નહીં. મિત્રો, ક્યારે ઠંડુ પાણી ન પીવું જોઈએ, ખાસ કરીને ફ્રીજનું. ઠંડુ પાણી શરીરને સમજાતું નથી. તેનું સરફેસ ટેન્શન વધી જાય છે, જે પેટની બધી પ્રક્રિયાઓને ધીમી પાડે છે અને આંતરડા તેમજ અન્ય અવયવોને નબળા પાડે છે. માટલાનું પાણી પીવું સૌથી સારું છે. કુકર અને માઇક્રોવેવને ટાળો. મિત્રો, જે ભોજન પર સૂર્યનો પ્રકાશ અને પવનનો સ્પર્શ ન અડે તે ન ખાવું જોઈએ. આજના સમયમાં પ્રેશર કુકરમાં, એર ફ્રાયરમાં કે માઇક્રોવેવમાં રાંધેલા ભોજનનો ઓછો ઉપયોગ કરવો. શક્ય હોય તો દાળ અને ભાત પ્રેશર કુકરને બદલે ખુલ્લા વાસણમાં બનાવવા જોઈએ. અન્ય જીવનશૈલી સૂત્રો: ડાબા પડખે સૂવું, લેફ્ટ સાઇડ સ્લીપિંગ. રાત્રે જ્યારે તમે સૂવો ત્યારે ડાબા પડખું ફરીને સૂવું જોઈએ. આપણા પેટની થેલી એટલે કે સ્ટમક ડાબી બાજુ હોય છે. ડાબા પડખે સૂવાથી પેટનો હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકની નળીમાં પાછો આવતો નથી, જેનાથી એસિડિટી, હાર્ટબર્ન અને અપચાની ફરિયાદ થતી નથી. આનાથી હૃદયની ધમનીઓ પણ યોગ્ય રીતે કામ કરે છે અને બરોળને પણ યોગ્ય રક્ત પુરવઠો મળે છે. સૂતી વખતે માથું કઈ દિશામાં રાખવું? મિત્રો, સૂતી વખતે તમારું માથું હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. બીજી શ્રેષ્ઠ સ્થિતિ દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાની છે. કુદરતી વેગને ક્યારેય ન રોકવા. શરીરના 14 કુદરતી વેગને ક્યારેય ન રોકવા જોઈએ, જે ગતિથી બહાર નીકળવા માંગે છે. છીંક આવવી, પેશાબ, શૌચ જવાનો વેગ, ભૂખ, તરસ, ઊંઘ, આંસુ, ઉબકા આવવા, ડકાર આવવી, વીર્યનો વેગ, આ બધાને રોકવાથી બીમારીઓ શરૂ થાય છે. ઉદાહરણ તરીકે પેશાબ રોકવાથી પ્રોસ્ટેટ અને હર્નિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેલ માલિશ અને સમયસર ઊંઘ. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર શરીરની તેલ માલિશ જરૂર કરવી. તણાવ મુક્ત રહેવા અને લાંબુ જીવન જીવવા માટે સમયસર સૂવો અને સમયસર ઉઠો. ઊંઘ શરીરમાં હીલિંગનું કામ કરે છે. ઇન્દ્રિયોનું યોગ અને ત્રિફળાનું સેવન. ઇન્દ્રિયોનો યોગ. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ ઇન્દ્રિયોની શક્તિ ઓછી થવા લાગે છે. પોતાની 5 ઇન્દ્રિયો પર સભાન ધ્યાન આપો. જેમ કે 5 મિનિટ માત્ર ધ્યાન દઈને સાંભળવું કે જોવું. ત્રિફળા આમળા, હરડે, બહેડાનું મિશ્રણને આયુર્વેદની સર્વોત્તમ ઔષધિ અને સંજીવની માનવામાં આવે છે. દરેક વ્યક્તિએ તેનું સેવન જરૂર કરવું જોઈએ.